ભરૂચના મક્કમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વર સુધી રાતોરાત ડામરનો રોડ બનાવતા ગંભીર બેદરકારી સામે આવી। રાતોરાત બનાવેલા ડામરના રોડનું કાર્પેટિંગ બપોરે પીગળી જતા અવરજવર કરતા વાહન ચાલકોમાં અકસ્માતના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પીડબ્લ્યુડીની અભણ કામગીરીના લીધે રોડ પર ડામર પીગળી જવાના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ભરૂચ શહેર અને જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે। હવે તો હદ વટાવી છે। ભરૂચનો ભ્રષ્ટાચાર હવે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાકાર કરવામાં શિષ્ટાચાર બનાવી સત્તાધારીઓ ગમે ત્યાંથી રૂપિયા બનાવવાની વેઠણમાં લાગ્યા છે। ત્યારે શહેરનો પૂર્વ વિસ્તાર વિકાસથી ધમધમી રહ્યો છે। ત્યારે હાલમાં મક્કમપુર બસ સ્ટેન્ડથી જાડેશ્વર રાતોરાત બની ગયેલ ડામરના રોડમાં ગંભીર અનિયમિતતા અને બેદરકારી અસ્થિર અને ગાંડા માણસને પણ ખબર પડી જાય તે રીતે રાતોરાત બની ગયેલ રોડ પર ધારાધોરણ મુજબનું સરખું કાર્પેટિંગ ન કરતા ડામર રોડ પીગળી રહ્યો છે, જેથી વાહન ચાલકોને પોતાનું વાહન વેમ્બલિંગ થતા અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહી છે। નાના મોટા વાહનના ટાયર ચોંટી જતા ટાયરને નુકસાન તથા અકસ્માતના ભય સતાવી રહ્યા છે। રોડ પીગાળીને ડામર રોડની સાઈડમાં આવતા ચાલતા જતા રાહદારીને મુશ્કેલી પડી રહી છે। જે કસક ફુવારાથી જાડેશ્વર ચોકડી સુધીના માર્ગ પર સવારે 12 સુધી અને સાંજના 5 થી 9 વાગ્યા સુધી ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે। તેમાં રોડની આસપાસમાં વાહન પાર્કિંગનો જમાવડો થતા હવે આ રોડના ડામર પીગળવાની સમસ્યાના કારણે સમસ્યા વકરશે અને ટ્રાફિક જામમાં વધારો થશે। આમ ભરૂચ શહેરમાં વિકાસના કામમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। ત્યારે ગાંધીનગરથી કોઈ આદેશ છૂટે તો જ ભરૂચના ભ્રષ્ટાચારને કાબૂમાં લઈ શકાય તેવી નાગરિકોમાં અટકણો વહેતી થઈ છે। મક્કમપુરથી લઈ જાડેશ્વર સુધીના રોડ ઉપર ડામર પીગળી જવાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા વહીવટી તંત્ર દોડતું થયું છે। મક્કમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત બની ગયેલા ડામરના રોડની અંદર ગંભીર બેદરકારી સામે આવેલી છે। રોડ પર સરખું કાર્પેટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા ન કરવામાં આવતા રોડ પીગળવા માંડ્યો છે। આ રોડ પીગળવાને કારણે ડામર ને ગાડીના ટાયરોમાં ચોંટતા ગાડીના ટાયરને નુકસાન છે, તેમજ 2 વ્હીલ અને 4 વ્હીલને અકસ્માતની પણ સંભાવના સેવાઈ રહેલી છે। તદુપરાંત આ રોડ પીગળીને સાઈડ પર આવતા ચાલતા જતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। આ બાબતે આરએનબી વિભાગ ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે આનું સરખી રીતે અને જે નિયમ ધોરણ પ્રમાણે છે એ પ્રમાણેનું કાર્પેટિંગ અને રોડની ગુણવત્તા તપાસે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।